નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 11માં કોમર્સના અર્થશાસ્ત્ર વિષયનો 5મો પાઠ આવક અને ખર્ચના ખ્યાલોનો આ ભાગ ત્રીજો. અગાઉ આપણે 2 ભાગ મૂકી દીધેલ છે. જો તમે એના જોયો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક આપી દઈશ, જેથી શીખી શકશો તમે પ્રશ્નોના જવાબ. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી શીખી શકો સૌથી પહેલાં. જો વિડીયો ગમે તો લાઈક શેર પણ કરી દેજો. હવે આપણે શીખીશું પ્રશ્ન ચોથો. અગાઉ આપણે 1 થી 3 પ્રશ્ન શીખી ગયા છીએ. ચોથો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ જણાવો. શું છે એમાં મુશ્કેલીઓ? તેનો જવાબ છે, ઉત્પાદનના સાધનો એક કરતાં વધુ ઉપયોગો ધરાવે છે, તે હકીકત છે. પર વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ એના પર આધારિત છે. આમ કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે, તે આપેલી વસ્તુ એ વૈકલ્પિક ઉત્પાદન ખર્ચ ગણાય. વિકલ્પવાળી. વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ નીચે મુજબ છે. પહેલી છે, એક ઉપયોગી સાધન, કે જે ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય, એના સિવાય બીજાનો સાધનનો કંઈ ઉપયોગ ન થતો હોય, તો તેનું વૈકલ્પિક ખર્ચ નક્કી કરવું શકાતું નથી. દાખલા તરીકે એવી જમીન કે જેમાં માત્ર ડાંગરનું જ ઉત્પાદન લઈ શકાય, તે માટે વૈકલ્પિક ખર્ચ આ જમીનનો ગણી શકાતો નથી. બીજો, વિશિષ્ટ ઉપયોગી સાધન, કે જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ ઉપયોગ ધરાવતા હોય ત્યારે વૈકલ્પિક ખર્ચ અપ્રસ્તુત છે. વિશિષ્ટ સાધનોનું વળતર તેની માંગ અને ઉપયોગને આધારે નક્કી થાય છે. જેમ કે અણુ ઉર્જા પેદા કરતા યંત્રો માત્ર વિશિષ્ટ આવડત ધરાવતા વ્યક્તિઓ જ ઉપયોગમાં લઈ શકાય છે. એટલે આ પણ એક વૈકલ્પિક ખર્ચની માપનમાં મુશ્કેલી ધરાવતો બીજો પોઈન્ટ થયો. વિશિષ્ટ ઉપયોગી સાધન કે જે રેર કેસમાં વપરાતા હોય એવા. બીજો પ્રશ્ન છે, તફાવત સમજાવો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો. તો સ્થિર ખર્ચ છે એમાં પહેલો પોઈન્ટ કે ઉત્પાદન વધતા જે ખર્ચ વધતો નથી અને ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટતો નથી. ઉત્પાદન શૂન્ય હોય તો પણ ખર્ચ યથાવત જ રહે, આ સ્થિર ખર્ચ કહેવાય. જ્યારે અસ્થિર ખર્ચમાં ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે, ઉત્પાદન શૂન્ય હોય તો ખર્ચે શૂન્ય હોય. આ બધા અસ્થિર ખર્ચ થયા કહેવાય. સ્થિર ખર્ચમાં બીજો પોઈન્ટ છે, સ્થિર ખર્ચમાં કારખાનાની જમીન અને મકાનનું ભાડું, મૂડીનું વ્યાજ, કાયમી સ્ટાફનું વેતન, વીમાના પ્રીમિયમનો સમાવેશ થાય છે, જે ખર્ચ તો થવાનો જ છે. અને અસ્થિર ખર્ચમાં શેનો સમાવેશ થશે? તો કાચો માલ, વીજળી, બળતણ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન પરના વેરાઓ, વાહન વ્યવહારનો ખર્ચ. આ બધો છે એ અસ્થિર ખર્ચમાં સમાવેશ થાય છે, જેની પ્રમાણ વધે તો ખર્ચે વધે, પ્રમાણ ઘટે તો ખર્ચ ઘટે, એવી રીતનો. ત્રીજું, સ્થિર ખર્ચને પૂરક ખર્ચ પણ કહેવામાં આવે છે, કારણ કે તે ઉત્પાદનના પ્રમાણ સાથે સીધી રીતે સંબંધિત નથી. ઉત્પાદન વધે ઘટે, પણ આ તો જે તમે જે કીધું, કાયમી સ્ટાફનું વેતન આપવાનું હોય, મકાનનું ભાડું હોય, વીમાના પ્રીમિયમ હોય, જમીનનું ભાડું હોય, કારખાનાનું ભાડું હોય, એ તો આપવાનું જ રહે. જ્યારે અસ્થિર ખર્ચમાં મુખ્ય ખર્ચ પણ કહેવામાં આવે છે, કારણ કે તે ઉત્પાદનના પ્રમાણ સાથે સીધા રેખામાં સંબંધિત છે. કારણ કે જે કાચો માલ વધે, જો વીજળીનું પ્રમાણ વધે, બળતણ વધે, શ્રમિકોનું વેતન વધે, આ બધી અસ્થિર ખર્ચ છે. જેમ શ્રમિકો વધશે તેનું વેતન એ વધવાનું છે, એટલે એ ઉત્પાદનના પ્રમાણના સીધી રીતે સંબંધ ધરાવે છે અસ્થિર ખર્ચ. ચોથું છે, સ્થિર ખર્ચને સર્વસામાન્ય ખર્ચ પણ કહેવામાં આવે છે, કારણ કે તે વસ્તુના બધા એકમ પર આધારિત છે. જ્યારે અસ્થિર ખર્ચ ઉત્પાદનના પ્રમાણ સાથે વધે, તેથી તે સર્વસામાન્ય ખર્ચ નથી, પરંતુ પ્રત્યક્ષ કે અસ્થાયી ખર્ચ પણ કહેવાય છે, કે જે વધતો ઘટતો હોય છે હંમેશા.
પાંચમું પોઈન્ટ છે, સ્થિર ખર્ચ રેખા એક્સ અક્ષને સમાંતર રહે છે, જ્યારે અસ્થિર ખર્ચ રેખા એ ઢાળ છે એનો ધન હોય છે હંમેશા. છઠ્ઠો પોઈન્ટ, સ્થિર ખર્ચની બાબતમાં ઉત્પાદક નિશ્ચિત હોય કે એટલો ખર્ચ એને કરવાનો જ છે, જ્યારે અસ્થિર ખર્ચમાં ઉત્પાદકે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. બીજો તફાવત છે પેઢીની આવક અને પેઢીનું ખર્ચ. પેઢીની આવક એ પેઢી ઉત્પાદન કરેલા એકમોની વેચીને જે કુલ નાણાકીય રકમ મેળવે એને પેઢીની કુલ આવક કહેવામાં આવે છે. એમાં નાણાકીય રકમ મહત્વની છે. જ્યારે પેઢીનું ખર્ચ કે પેઢી વસ્તુના ઉત્પાદન માટે જરૂરી ઉત્પાદનના સાધનના ઉપયોગ માટે જે કુલ નાણાકીય રકમ ચૂકવે ને એને પેઢીનો કુલ ખર્ચ કહેવામાં આવે છે. મેળવે એ આવક અને ચૂકવે એ ખર્ચ, એ રીતના યાદ રાખવાનું. બીજું છે પેઢીની કુલ આવકનો આધાર બે પરિબળ પર હોય છે. પહેલાં છે વસ્તુની એકમ દીઠ કિંમત કેટલી છે અને એનું કુલ વેચાણ કેટલું થયું એની ઉપર કુલ આવક નક્કી થાય. જ્યારે પેઢીના કુલ ખર્ચનો આધાર વસ્તુના કુલ ઉત્પાદન પર હોય છે. પેઢીની સ્થાપના સમયે કરવામાં આવેલી સ્થિર ખર્ચ અને વસ્તુના ઉત્પાદન સમયે કરવામાં આવેલ અસ્થિર ખર્ચ, આ બે મળીને પેઢી એ કુલ ખર્ચ ગણાય છે. આમ પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ પેઢીનો ખર્ચ જે કુલ ખર્ચ કહેવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ પેઢીની આવકમાં કે વેચાણના એકમોમાં જો વધઘટ થાય અથવા તો વસ્તુની કિંમતમાં વધઘટ થાય, આ બેમાં વધઘટ ગમે એમ થાય તો પેઢીની કુલ આવક બદલાય છે, ફેરફાર આવે છે એમાં. જ્યારે પેઢીના ખર્ચમાં ઉત્પાદન વધતા કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો જ ફેરફાર થાય છે. અસ્થિર ખર્ચ વધે એમ પેઢીનો ખર્ચ પણ વધશે. ચોથો પોઈન્ટ પેઢીની આવકમાં છે કે પૂર્ણ હરીફાઈમાં કુલ આવક રેખાનો ઢાળ સમપ્રમાણ ધન છે. અપૂર્ણ હરીફાઈમાં વેચાણ જે વધતા પેઢીની કુલ આવક ઘટતા દરે પછી વધે છે. જ્યારે પેઢીના ખર્ચમાં કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાને સમાંતર જ રહે છે. ત્રીજો પ્રશ્ન છે સીમાંત ખર્ચ, સરેરાશ ખર્ચ, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનું મહત્વ જણાવો. પહેલો પોઈન્ટ છે સીમાંત ખર્ચ, કે ઉત્પાદકનો હેતુ મહત્તમ નફો મેળવવાનો હોય તો ઉત્પાદનનું પ્રમાણ નક્કી કરવામાં તેમજ ઉત્પાદકની સમતુલાના વિશ્લેષણમાં જે સીમાંત ખર્ચનો ખ્યાલ એ મહત્વનો ભાગ ભજવે છે. જો સીમાંત ખર્ચ ઓછો હોય અને સીમાંત આવક હોય તો પેઢી ઉત્પાદન વધારશે. જો સીમાંત ખર્ચ વધારે હશે અને સીમાંત આવક ઓછી હોય, બરાબર, તો પેઢી ઉત્પાદન ઘટાડશે. સીમાંત ખર્ચ અને સીમાંત આવક સરખી હોય તો પેઢી ઉત્પાદન સ્થિર રાખશે અને મહત્તમ નફો પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહેશે. સરેરાશ ખર્ચમાં જોઈએ તો કે લાંબા ગાળે સરેરાશ ખર્ચનો ખ્યાલ મહત્વનું સ્થાન ધરાવે છે. લાંબા ગાળે ઉત્પાદક ઓછામાં ઓછી સરેરાશ ખર્ચ જેટલી સરેરાશ આવક એટલે કિંમત મેળવે એવું ઈચ્છે છે. જો લાંબા ગાળે સરેરાશ આવક સરેરાશ ખર્ચથી પણ ઓછી હોય તો ઉત્પાદકને ખોટ સહન કરવી પડે, પરિણામે પેઢી પણ બંધ કરવાનો નિર્ણય લે છે. હા, સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચ છે બાબત જોઈએ કે કેટલીક વાર ટૂંકા ગાળાની પેઢી ખોટ ખાઈને પણ ઉત્પાદન શા માટે ચાલુ રાખે છે? એ પ્રશ્નનો ઉત્તર સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના તફાવતની મદદથી મેળવી શકાય છે. હવે ટૂંકા ગાળામાં ઉત્પાદન શૂન્ય હોય તો પણ સ્થિર ખર્ચ એનો ભોગવવો તો પડે છે. તેથી ઉત્પાદન બંધ કરવામાં આવે તો પણ ઉત્પાદકને સ્થિર ખર્ચ જેટલી ખોટ તો થશે જ. પરંતુ જો સરેરાશ આવક સરેરાશ અસ્થિર ખર્ચ કરતાં વધુ હોય તો
ઉત્પાદન ચાલુ રાખવાની ઉત્પાદકને સરેરાશ સ્થિર ખર્ચનો થોડોક ભાગ પણ મળે છે, એટલે કે એનો ખર્ચો નીકળી જાય એમ. અને ભવિષ્યમાં સરેરાશ આવક જો વધે તો સરેરાશ ખર્ચની આવક આવરી લે અને એ આશાથી જ ઉત્પાદક છે એ ઉત્પાદન હંમેશા ચાલુ રાખશે. કારણ કે જો ઉત્પાદન બંધ કરે તો પણ એને સ્થિર ખર્ચ તો લાગવાનો જ છે, એટલે થોડો થોડો અસ્થિર ખર્ચમાં વધારો થાય એવા કે ભવિષ્યમાં આવક નીકળશે અને સરેરાશ ખર્ચો થઈ જશે એ પ્રમાણે આવરી લઈને એ આશાથી જ ઉત્પાદક છે એ ઉત્પાદન ચાલુ રાખશે. 5મો પ્રશ્ન, કુલ આવક અને કુલ ખર્ચાનો ખ્યાલનું મહત્વનું જણાવો. શું છે કુલ આવક ને શું છે કુલ ખર્ચો? તો કુલ આવકના ખ્યાલોથી પેઢીની આવક બાજુનો અંદાજ મળી શકે છે. કુલ ખર્ચાના ખ્યાલોથી પેઢીની જાવકને બાજુનો અંદાજ મળી શકે છે કે કેટલી જગ્યાએથી આવક થાય છે, કેટલી જગ્યાએ જાવક થાય છે. આવક અને ખર્ચના ખ્યાલો પેઢીને ઉત્પાદિત વસ્તુની માંગ એટલે કે જે જરૂરિયાત હોય એ નક્કી કરવામાં મદદરૂપ થાય છે, તેમજ પેઢીને મહત્તમ નફો મેળવવામાં પણ માર્ગદર્શક બને છે. સીમાંત ખર્ચ મહત્તમ નફો સમજવા ઉપયોગી બને છે, તેમજ પેઢીની વર્તણૂકને સમજવા પણ આ મદદરૂપ બને છે. પેઢી કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે તે અંગેના નિર્ણયોમાં આવક અને ખર્ચના ખ્યાલ મહત્વનો ફાળો આપે છે. પ્રશ્ન 5મો, નીચેના પ્રશ્નના વિસ્તારપૂર્વક ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે ઉત્પાદક ખર્ચના વિવિધ ખ્યાલોની સમજૂતી આપો. અર્થશાસ્ત્રમાં ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોમાં વાસ્તવિક ખર્ચનો ખ્યાલ, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ અને નાણાકીય ખર્ચનો ખ્યાલ નોંધપાત્ર છે. ઉત્પાદન ખર્ચના આ ખ્યાલોની સમજૂતી નીચે મુજબ છે. પહેલો છે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ, કે ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરવાથી જે માનસિક અને શારીરિક શ્રમ કરવો પડે તેમજ કષ્ટ ઉઠાવવો પડે તે જ ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ કહેવામાં આવે છે. જેમ કે કારખાનામાં કામ કરતા શ્રમિકને થાક અને કંટાળો અનુભવે છે, મૂડીપતિઓ વપરાશમાંથી ત્રુટિ ગુણ જતો કરીને એટલે કે અગવડ ભોગવીને પણ બચત કરે છે, નિયોજક અને અનિશ્ચિતતાનો સામનો કરી માનસિક તાણ પણ અનુભવે છે. આ બધું ઉત્પાદનનું ખરેખર વાસ્તવિક ખર્ચ કહેવામાં આવે છે. વાસ્તવિક ખર્ચ માપી શકાતો નથી કારણ કે થાક, કંટાળો, અગવડ, તણાવ અને માનસિક તેમજ આત્મલક્ષી બાબતોને વ્યક્તિએ બદલાતી હોય છે, એટલે વાસ્તવિક ખર્ચ માપી શકાતો નથી. વાસ્તવિક ખર્ચના ખ્યાલમાં ઉત્પાદનના અન્ય સાધન પાછળ થતા ખર્ચનો વિચાર કરી શકાતો નથી. જેમ કે જમીન એ માનવીના પરિશ્રમનું પરિણામ નથી પરંતુ કુદરતની બક્ષિસ છે. ઉત્પાદનનું આ સાધન નિર્જીવ છે, તેથી જમીનનો વાસ્તવિક ખર્ચ શૂન્ય છે. છતાં જમીનના ઉપયોગ માટે જમીન માલિકને ચૂકવાતું ભાડું ઉત્પાદન ખર્ચનો એક ભાગ બને છે, એટલે પણ વાસ્તવિક ખર્ચ કહી શકાતો નથી. આમ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ અસંતોષકારક છે અને વ્યવહાર દ્રષ્ટિએ ઉપયોગી પણ નથી. બીજો પોઈન્ટ છે એમાં વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ, કે વાસ્તવિક ખર્ચના ખ્યાલની ખામી દૂર કરવા ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીએ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રજૂ કર્યો હતો. ઉત્પાદનના સાધનો એક કરતાં વધુ ઉપયોગો ધરાવે છે તે હકીકત પર આ ખ્યાલ આધારિત છે. આવા સાધનને કોઈ એક હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તેને અન્ય ઉપયોગમાં લઈ શકાતું નથી. કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનો જે બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તે આપેલી વસ્તુનું વૈકલ્પિક ખર્ચ ગણાય છે. જેમ કે જમીનના એક ટુકડા ઉપર ઘઉં અથવા તો કપાસ અથવા તો તમાકુનું ઉત્પાદન કરી શકાય છે. જો ઘઉંનું ઉત્પાદન કરવામાં આવે તો 15,000 રૂપિયા, કપાસનું ઉત્પાદન કરવામાં આવે તો 18,000 રૂપિયા અને તમાકુનું ઉત્પાદન કરવામાં આવે તો 21,000 રૂપિયા મળે શકે છે. તો આ પરિસ્થિતિમાં મહત્તમ કમાણી માટે
ખેડૂત આ જમીનના ટુકડા પર તમાકુ વાવશે અને ઘઉં અને કપાસ વાવવાના 2 વિકલ્પ જતા કરશે, પરંતુ આ 2 વિકલ્પોમાં શ્રેષ્ઠ વિકલ્પ કપાસ છે. આથી તમાકુ વૈકલ્પિક ખર્ચ કપાસનું જતું કરવામાં આવેલ ઉત્પાદન છે, જે 18,000 રૂપિયા છે. એટલે કે એમાં એક કપાસ વાવશે, એમ કે એ જમીનમાં કપાસ થાય છે, તો 2 વિકલ્પ એને જતા કર્યા. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ 2 આર્થિક હકીકત પર રચાયેલો છે. પહેલી છે ઉત્પાદનના સાધનો સીમિત છે અને બીજું છે ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. એ 2 ઉપર વૈકલ્પિક ખર્ચ રહેલો છે. વૈકલ્પિક ખર્ચના ખ્યાલ નાણાંના સ્વરૂપમાં ચોકસાઈપૂર્વક રજૂ કરી શકાતો નથી, કારણ કે એમાં વિકલ્પો બદલાતા રહેતા હોય છે હંમેશા. વૈકલ્પિક ખર્ચની મુશ્કેલીઓ એમાં પહેલું છે, જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેનો વૈકલ્પિક ખર્ચ નક્કી થઈ શકતો નથી. જેમ કે પડતર જમીન પર માત્ર ઘાસ જ ઉગાડી શકાતું હોય તો એ એની મુશ્કેલી કહેવાય. બીજી મુશ્કેલીમાં કે જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના હોય ત્યારે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઉપયોગી નથી. આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનો ખર્ચ તેની માંગના આધારે નક્કી થાય છે. જેમ કે કમ્પ્યુટરનો ઉપયોગ વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિ જ કરી શકે છે. આમાં પણ વૈકલ્પિક ખર્ચની આ મુશ્કેલી બીજી છે. એ જ પ્રશ્નમાં ત્રીજો પોઈન્ટ છે નાણાકીય ખર્ચનો ખ્યાલ. હવે કે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ, આમ 2 ખર્ચના ખ્યાલોને અનેક મર્યાદાઓ છે. તેથી ઉત્પાદનના નિર્ણય અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. વ્યવહારમાં ઉત્પાદન ખર્ચ નાણાંમાં વ્યક્ત થાય છે, તેથી નાણાકીય ખર્ચનો ખ્યાલ મહત્વનો છે. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં વસ્તુના ઉત્પાદન માટે જે ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહેવાય. જેમ કે પેઢી દ્વારા કોઈ વસ્તુના 500 એકમનું ઉત્પાદન કરવા માટે 25,000 રૂપિયાનો ખર્ચ થયો હોય તો તે પેઢી નાણાકીય ખર્ચનો 25,000 રૂપિયા થાય છે. નાણાકીય ખર્ચમાં કાચા માલ અને યંત્ર સામગ્રી કિંમત, જમીન અને મકાનનું ભાડું, કામદારોનું વેતન, વાહન વ્યવહાર જે એનો ખર્ચ, મૂડીનું વ્યાજ, કરવેરા, વીમાના પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે. નાણાકીય ખર્ચનો આધાર 3 પરિબળ પર રહેલો છે. પહેલું છે ઉત્પાદનના સાધનોની કિંમત, ઉત્પાદનની સપાટી અને એને લાગતો સમયગાળો. તો આ તો આપણે ધોરણ 11માં કોમર્સના અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટર 5માંનો પાઠ 3નો પ્રશ્નોત્તર. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.